આપ જોઈ રહ્યા છો વિચાર ક્રાંતિ ન્યૂઝ. સમાચાર અને જાહેરાત માટે સંપર્ક. स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवः स्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्वाहा इदं गायत्रीदं नमः ॐ भूर्भुवस्सुवारुकमिव बन्धनान् मृत्योर्मोक्ष्यमामृतात्। ત્યારબાદનો ક્રમ આવે છે આશ્વાસન. ઉદરમાં રહેલા બાળકને ભગવાનનો અંશ છે નિશ્ચિત રૂપથી એમ માની અને પ્રથમ આશ્વાસન સ્વયં ગર્ભવતીનું હોય છે. ભગવાનની સમક્ષ એક સંકલ્પને તમારે ધારણ લીધો છે. સ્વયં ભગવાને આ ધરતી ઉપર જન્મ લીધો છે. એ ભૂમિ છે દેવભૂમિ, ભારતની ભૂમિ. જ્યાં ગોત્ર બોલવામાં આવે છે ને એ ઋષિનું નામ છે. ગૌતમ ગોત્ર કોઈનું હોય, કોઈનું કશ્યપ ગોત્ર હોય, કોઈનું ભરદ્વાજ ગોત્ર હોય, અલગ અલગ ઋષિઓના નામ છે. એનો અર્થ શાસ્ત્રમાં એ બતાવવામાં આવ્યો છે કે આપણે એ ઋષિના વંશજ. ચંદન ધારણમ પરસ્પર એકબીજાને તિલક કરવાનું છે. સાંભળી લેજો. બહેનો છે ભાઈઓને અંગૂઠાથી ઊભું તિલક કરશે અને પછી અક્ષત પણ લગાડ્યો. આપણે ચાલો કરીને વાત પૂરી કરી દઈએ છીએ. અને ભાઈઓ છે એ બહેનને અનામિકા આંગળીથી ગોળ તિલક કરીને અક્ષત લગાડશે. તિલકનો ક્રમ પૂરો થાય એટલે નાડાછડી તમને આપવામાં આવી છે. રક્ષાસૂત્ર, એ રક્ષાસૂત્ર પરણેલા બહેનો ડાબા હાથે બંધાવશે, બાકીના બધાએ જમણા હાથે. પરસ્પર એકબીજાને તિલક કરો. ઓમ સ્વસ્તિ નઃ ઇન્દ્રો વૃદ્ધશ્રવાઃ સ્વસ્તિ નઃ પૂષા વિશ્વવેદાઃ સ્વસ્તિ નસ્તારક્ષો અરિષ્ટનેમિ સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ